બધા ઝાડ કપાઈ ગયા મમ્મુ. જય શ્રી સ્વામિનારાયણ. કાલે છે મારો બર્થડે. જે આ બધી ગિફ્ટ લીધી હતી ને એ હું વિચારું છું કે હું જલ્દી પેક. મેં એકવાર રિક્સ લીધું હતું લાસ્ટ યર. મને ખબર છે કે આજે સવારના પોરમાં મુક્તિને કામ મળી ગયું છે કે આજે અને બીજા ડસ્ટબિનમાં 7 યર્સનો ફોટોશૂટ કરું છું ને મુક્તિ થઈ. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી સ્વામિનારાયણ. કાલે છે મારો બર્થડે તો મમ્મી કરે રટાણાનું ડેકોરેશન. જાને હવે કેમ છો ગાઈસ તમે લોકો? 24th ના છે મુક્તિનો બર્થડે. તો કાલે જે ને બાપા મને તો બોલવા દે. વાગે છે સવારના 9 અને હું વિચારતી હતી કે કાલે જે ડેકોરેશન કરવાનું છે મુક્તિના બર્થડેનું, તો જે વસ્તુ બધી છે ને એ એક બેગમાં રાખી દઉં, કેમ કે મારા પાસે 3 બેગ છે. મેં 3 બેગ રેડી કરી છે. હવે એમાંથી બધું એક બેગમાં મૂકી દઉં. પહેલાં તો આ રિબિન જોશે, પછી ફર્સ્ટ જોશે આ મશીન, અને આ છે રબર બેન્ડ, સીઝર, મોટો બલૂન છે જે જોશે મને, અને દોરી એટલી છે કંઈક કરવું પડશે મમ્મી હવે ટીશ્યુ લઈ આવવા. આજે જરાક ઠંડી છે અને કાલે અમે લોકો મેચમાં ગયા હતા, તારી મને જરાક શરદી પડશે કેમ કે કાલે બહુ જ ઠંડી હતી. આજે સવારના પોરમાં મુક્તિને કામ મળી ગયું છે કે આજે આ બધા જે ટીશ્યુ છે ને એને આવી રીતે શેપમાં લઈ અને આમાં ટીશ્યુ સ્ટેન્ડમાં નાખવા માટે. તો મેં એને કીધું કે ચાલ મને હેલ્પ કરતું રાખો. આમ રાખતા આવો સરખા, આમાં એકદમ ગોઠવતા આવો. હજી આ બધા કરવાના છે. હા, મેં હોલિડેમાં એ જ વિચાર્યું છે કે જેટલું બનશે એટલું મુક્તિને હું બિઝી રાખીશ, તો હું હેરાન ન થાઉં અને મુક્તિ પણ હેરાન ન થાય. શું છે કેક પલળી ગયા હતા લાડુ, એ કંઈક ખરાબ થઈ ગયા છે, આને ફેંકી દે. આ જ કરી દે મને. ચાલ ગાઈસ, જો આજે મારા ઘરમાંથી પ્લાસ્ટિકનો ખજાનો નીકળ્યો. મમ્મુ મને હેલ્પ કરાવે છે બધું. આ બધા ખાલી કન્ટેનર ને છે. હવે એ બધા આ બોક્સમાં રાખીશ કે આ બહુ મેસી ન થાય એટલા માટે. મેં એક આ બોક્સમાં આ બધા ખાલી કન્ટેનર ને બધું ભરી નાખ્યું, અને બીજા આ બધા સામે રાખીશ, અને બોક્સ વિચાર છે કે અહીંયા ઉપરની બાજુ રાખું. એટલે જોઈએ હવે કેમ થાય છે, કેમ કે હજી આ બધા બાકી છે. અમુકના ઢાંકણા મળે છે, અમુકના નથી મળતા. જે મળશે એ રાખીશ અને બીજા ડસ્ટબિનમાં. જો આજે આ બધા ઝાડ કપાઈ ગયા મમ્મુ. જો ક્લીન કરી નાખ્યું, ફાઇન થઈ ગયો. હું મુક્તિનું 7 યર્સનો ફોટોશૂટ કરું છું ને મુક્તિ થઈ ગઈ છે રેડી. મમ્મો આ બાજુ જો ને, આ બાજુ જરાક. હું તમને ફાઇનલ આ બધું રેડી કરી લઈશ, પછી હું તમને બતાવીશ કે હું કેવી રીતે ફોટોશૂટ કર્યું છે. મમ્મો not 6 years old. Okay. Momo? Yes, I'm not 7 years old.
what is this? Oh, my 7 years old. I love you, my 7. Mwah. Oh. લંચમાં છે પિઝા. એ આ કેક ભરી ગઈ. ઓ ડુંગળી અને મસાલાવાળી ખીચડી. એ ક્લોઝ. મુક્તિનું ફોટોશૂટ પતી ગયું. પછી પ્રાણવીને આજે 10 મંથ કમ્પ્લીટ થયા, એટલે અમે આજે પ્રાણવીનું પણ ફોટોશૂટ કર્યું. તો એની આજે થીમ રાખી હતી અમે પોપકોર્ન, અને એ લેપટોપ જોતી હોય એવી રીતે. તો બહુ ફાઇન ફોટો આવે એના પણ. ગરમા ગરમ કોફી. જો કોફી પીવા એના હસબન્ડ આવે છે. મુક્તિ બહાર ગઈ છે ને ફ્રેન્ડ સાથે રમવા. તો મેં જે આ બધી ગિફ્ટ લીધી હતી ને એ હું વિચારું છું કે હું જલ્દી પેક કરી લઉં. એ આવે એની પહેલાં અને મૂકી દઉં, કેમ કે કાલ સવારે એને સરપ્રાઈઝ આપવાની છે. આ ફોન પણ આવે છે. ચાલો પછી મળીએ આપણે. ગાઈઝ મેં એકવાર રિક્સ લીધું હતું લાસ્ટ યર. મને ખબર છે કે એનો 7th બર્થડે હતો ને ત્યારે મેં 6th બર્થડે હતો ને ત્યારે મેં બધા 6 ગિફ્ટ લીધા હતા એની માટે, અને એને સરપ્રાઈઝ કર્યું હતું. તો હવે આ યર મને એ જ પાછું આવ્યું કે મમ્મા હવે મને 7 ગિફ્ટ જોશે. તો એ મેં રિક્સ લીધું હતું ને મને એવું લાગે છે કે મેં ખોટું લીધું, પણ ઓકે છે. એક જ વાર વરસમાં એક જ વાર આવે છે એનો બર્થડે. તો ભલે વચ્ચે ક્યારેક હું એને ગિફ્ટ કરતી હોઉં છું, પણ એ એની પસંદનું હોય છે. પણ ચાલે, હવે એક જ વાર એનો બર્થડે આવે છે, ક્યાં દરરોજ હું એને લઈ આપું છું બધું. આ વરસમાં એકવાર ખુશ રાખવાનું છોકરાઓને, મારી જ છે ને. બસ હું એ જ બધું એનું પેક કરું છું. એની જે વિશ લિસ્ટ હતી ને એમાં પાસે હતી કે મને આ બધું જોઈએ છે, તો મેં બધું લીધું એનું. હવે એને રિસન્ટલી છે ને નેલ્સનો બહુ શોખ જાગ્યો છે મારી જેમ, કેમ કે મને પણ નેલ્સ બહુ જ ગમે છે. એટલે હમણાં ચાઇનીઝ સ્કૂલમાં છે ને બહુ ક્યુટ નેલ્સ આવ્યા છે સ્મોલના છોકરાઓના. તો મેં એ લીધા છે એની સાથે. કાલનો બ્લોગ હું એને નથી બતાવવાની, એને એનો એમ જોતો તો કાલનો બ્લોગ હું એને નથી બતાવવાની, કેમ કે કાલના બ્લોગમાં પછી જોઈ લેશે કે મમ્મી મને આ આપ્યું છે. એને શું કહે આને સ્લાઇમનો બહુ શોખ છે. તો મેં ચાઇનીઝ સ્કૂલમાં હમણાં ડબ્બો હતો સ્લાઇમનો, એ લઈ આવી. અને આમાં પાછી પીગી બેંક પણ છે, તો આમાં એને કોઇન્સ બધા આવે સાથે. કોઇન્સ એ રાખી શકે એમ એનામાં. હેર બેન્ડ ને બધું એવું છે થોડું ઘણું. જે મેન હતું ને એ જલ્દી પેક કરી લો આવે એની પહેલાં, નહીંતર તો બધું મારી સરપ્રાઈઝ ખતમ. આજે બેન સામેથી મૂકતી હતા ને, બહાર જવું નથી તો ફ્રેન્ડ લોકો સાથે. તો એને મને કીધું કે મમ્મા તમે મને સામેથી કહો છો. મેં એમને માટો માર્યો અને આજે વેધર બહુ ખરાબ નથી એમ. તો એ ગઈ છે આજે, એને શક તો હશે પણ એને મેં એવું કાંઈ ફીલ થવાનું. હેલો ગાઈઝ, કેમ છો તમે લોકો? આજે મુક્તિનું ફોટોશૂટ પતાવી લીધું. પછી એની જે ગિફ્ટ પેક કરવાની હતી, સરપ્રાઈઝ ગિફ્ટ હતી, એ પણ બધી પેક થઈ ગઈ. અને જે મેન હતું કે બધી તૈયારી કરવાની હતી કાલના દિવસ માટે, પણ બધી ફિનિશ થઈ ગઈ. અને બહુ એક્સાઇટેડ છું કાલ માટે કે કેવી રીતે એને જેવું જોતું તેવી રીતે બર્થડે થશે કે નહીં, કેમ કે બહુ ચૂઝી છે થોડીક. એને ના ગમે તો એ ના જ પાડે કે મને નથી ગમતું. એટલે ચલો મળીએ કાલના વ્લોગમાં કેવી રીતે થાય છે બધું, હું તમને લોકોને બતાવીશ. અને કાલનો વ્લોગ બહુ સ્પેશિયલ છે, તો પ્લીઝ જોતા ન બોલતા. ત્યાં સુધીમાં મારો વ્લોગ તમને કેવો લાગ્યો તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા ન ભૂલજો. મળીશું મારા નેક્સ્ટ વ્લોગમાં. બાય.